ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હેમાલીસ કિચન. શિવરાત્રિ આવી રહી છે એટલે તમે બધા પણ કંઈક નવા જ ફરાળી નાસ્તાનો કે જમવામાં વિચાર કરી રહ્યા છો. તો હું આજે એક એવો જ નવો ફરાળી નાસ્તો કે જે તમે જમવામાં કે રાત્રે ડિનરમાં કે નાસ્તામાં લઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ પહેલાં તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો સ્નેક્સ બનાવવા માટે અહીંયા મેં મોટા 3 બટેકા બાફીને લીધા છે. હવે આપણે તેને સ્મેશરથી સ્મેશ કરશું. બાફેલા બટેકાને સ્મેશરથી એવી રીતે સ્મેશ કરવાના છે કે તેમાં જરાક પણ ગાંઠા ન રહે. જો ગાંઠા રહી જશે તો તે વણવામાં તકલીફ પડશે. હવે આપણા બટેકા બરાબર સ્મેશ થઈ ગયા છે. તેમાં મસાલા એડ કરશું. સૌપ્રથમ મેં અડધી ચમચી મરી પાવડર નાખ્યો છે. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે અને હવે તેમાં કોથમીર નાખશું. તે નાખ્યા પછી અહીંયા મેં 2 ચમચી આરાલોટ પાવડર નાખ્યો છે. જો તમે ઉપવાસ માટે ન બનાવતા હોય તો ચોખાનો લોટ કે ચણાનો લોટ પણ એડ કરી શકો છો. હવે આ નાખ્યા પછી તેને બરાબર મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી આ રીતનો ડો રેડી થાય તે રીતે આપણે લોટ એડ કરવાનો છે. હવે આપણે ડોને સાઈડ ઉપર મૂકીને એક સ્ટફિંગ રેડી કરશું. તેના માટે મેં અહીંયા 1 ચમચી આદુ મરચાં લીધા છે, 1 ચમચી શેકેલા શેંગદાણાનો ભૂકો લીધો છે, 1 ચમચી તલ લીધા છે અને હવે છેલ્લે તેમાં કોથમીર એડ કરશું અને કોથમીર નાખ્યા પછી તેમાં અડધી ચમચી જેટલો લીંબુનો રસ નાખવાનો છે અને હવે આ બધાને આપણે ગ્રાઇન્ડ કરશું. પણ અહીંયા એકદમ પેસ્ટ નથી કરવાની, પણ આવી રીતે અધકચરો રહે તેવો જ ભૂકો તૈયાર કરવાનો છે. હવે એ નાખ્યા પછી તેમાં મીઠું નાખશું છેલ્લે અને મીઠું નાખ્યા પછી તેમાં થોડું બટર એડ કરવાનું છે. બટરથી તેનું લસ્ટર સરસ આવે છે અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આ બધું નાખ્યા પછી છેલ્લે તેમાં આપણે અડધી ચમચી જેટલો જીરાનો ભૂકો એડ કરશું. આપણે જે ડો રેડી કર્યો છે તેમાંથી એક જાડો રોટલો વણવાનો છે. આ રોટલાને થોડોક જાડો હોય તેવો જ આપણે વણશું અને તે થઈ ગયા પછી તેને આવી રીતે ચોરસ કટ કરી લઈશું. એટલે કે આપણે ચોરસ આવી રીતે 2 રોટલા તૈયાર કરવાના છે. જો તમને વણવામાં તકલીફ પડે તો તમે તેનું આરાલોટનું અટામણ પણ લઈ શકો છો. આવી રીતે ચારે બાજુ સ્ટફિંગ મૂક્યા પછી હવે તેના ઉપર ચીઝ મૂકશું. અહીંયા મેં પ્રોસેસ ચીઝની સ્લાઇસ મૂકી છે, પણ તમે ચીઝ સ્લાઇસ પણ મૂકી શકો છો અને જો તમે ફરાળમાં ચીઝ ન ખાતા હોય તો એવોઇડ પણ કરી શકો છો. પણ અહીંયા બાળકોને ભાવે માટે મેં ચીઝ મૂક્યું છે. હવે આવી રીતે કર્યા પછી ઉપર બીજો રોટલો મૂકી અને તેની ચારે બાજુ બરાબર દબાવી દેવાની છે. હવે ચારે બાજુ દબાવ્યા પછી આવી રીતે તેના ઊભા અને આડા 2 કટ મૂકવાના છે અને આવી રીતે 2 કટ કર્યા પછી ફરીથી તેને એકવાર હાથેથી ચારે બાજુ સરખું દાબી દેવું. આપણે સેલો ફ્રાય કરીને બધા રેડી કરી લીધા છે. હવે આપણે તેને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, જોયું ને, શિવરાત્રિ માટે તૈયાર છે ક્રિસ્પી ટેસ્ટી એવો પોટેટો સ્નેક્સ. આ બનવામાં પણ ખૂબ જ સરળ છે અને તમે તેને ઘરમાં હોય એવા ઇન્ગ્રીડિયન્ટ્સથી જ બનાવી શકો છો. તો તમે પણ આ શિવરાત્રિએ જરૂરથી આ બનાવી લેજો અને મને તેના વ્યૂ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ચાલો મળીએ નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી બાય બાય.